હોટલાઇન ન્યૂઝ પર તમે જોઈ રહ્યા છો વાત વિક્રમ વકીલની. નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. આજે મારે વાત કરવી છે 1990 દાયકાના શરૂઆતમાં મેં કરેલા એક રિપોર્ટિંગની. કદાચ આપણે 2-3 હપ્તામાં વાત કરીશું. વાત થોડી લાંબી છે. વાત કરવી છે કાશ્મીરના આતંકવાદ વિશે મેં કરેલા રિપોર્ટિંગની. પહેલગામ હુમલો થયા પછી ઘણા બધા પત્રકારો કાશ્મીર જઈ રહ્યા છે આજકાલ અને ત્યાંથી સ્પોટ પરથી રિપોર્ટિંગ કરે છે, પણ આતંકવાદીઓ છે નહીં, મળવું કોને એમ કોઈને ખબર નથી અને બની ગયેલી ઘટનાનું પુનરાવર્તન કરીને સ્થાનિક કાશ્મીરીઓ સાથે વાત કરીને પાછા ફરે છે. આ પણ એક સારી રિપોર્ટિંગ છે. હું એમ નથી કહેતો આ પ્રકારનું રિપોર્ટિંગ નહીં હોવું જોઈએ, પરંતુ હું જ્યારે ગયો હતો કાશ્મીર અને ડોડાના એરિયામાં, જમ્મુની સરાઉન્ડિંગ એરિયા જે છે તે, ત્યારે ડોડા વિસ્તારમાં કોઈ જ પત્રકાર ગયો નહોતો. અને મેં જ્યારે, મને ખ્યાલ છે કે હું બરોડા એક રિપોર્ટિંગ માટે ગયો હતો અને ત્યારે છાપા લોકલ જોતો હતો સવારે, 1992 કે 93ની વાત છે આ. ત્યારે મેં 1-2 ન્યૂઝ એવા જોયા 2-3 દિવસ સતત કે ડોડા વિસ્તારમાં ખૂબ જ ખતરનાક રીતે આતંકવાદીઓએ ત્રાસ ગુજાર્યો છે, લોકોના અંગ કાપી નાખીને એમની હત્યાઓ કરી છે. અને ખીણની જેમ હવે ડોડા વિસ્તારમાંથી પણ હિન્દુઓએ પલાયન થવાનું શરૂ કર્યું છે અથવા ભાગવાનું શરૂ કર્યું છે, અથવા તો એની આપણે ખરેખર આ શબ્દો તો ન વાપરીએ પણ આપણે એમ કહી શકીએ કે એમણે એમનું સ્થળાંતર શરૂ કર્યું છે એમણે. એટલે મેં નક્કી કર્યું કે ડોડા વિસ્તારમાં જવું જોઈએ, કારણ કે ખીણ વિસ્તારમાં તો એ વખતે પણ થોડા ઘણા પત્રકારો જતા હતા. એ જમાનામાં ટીવી ચેનલો નહોતી, સોશિયલ મીડિયા નહોતું, ઇન્ટરનેટ નહોતું, ફક્ત પ્રિન્ટ મીડિયા હતું. ટીવી મીડિયા હોય તો દૂરદર્શનની ચેનલ હતી જે ભાગ્યે જ સ્થળ પર જઈને રિપોર્ટિંગ કરતા હતા એ લોકોએ. એટલે જ્યારે મેં પ્લાનિંગ કર્યું તો મારા તંત્રીએ તરત મને હા પાડી. મેં સ્ટોરી આઈડિયા કહ્યો અને હું અને મારા ફોટોગ્રાફર ગૌતમ ત્રિપાઠી, જે અમદાવાદ બેઝ છે, એમાં બંને સાથે જે પહેલાં દિલ્હી ગયા. દિલ્હી જઈને મેં થોડું રિસર્ચ કર્યું કે ભાઈ ડોડા જવું હોય તો ત્યાં કોને મળવું, કઈ રીતે કોઈ આપણને હેલ્પફુલ થઈ શકશે. અમે ઇન્ડિયા ટુડેની ઓફિસ પર ગયા, કારણ કે ઇન્ડિયા ટુડે એ જમાનામાં પણ ખૂબ મોટું નામ હતું અને મારા મિત્ર શીલા ભટ્ટ એ વખતે ગુજરાત ઇન્ડિયા ટુડેના તંત્રી હતા. હું શીલા ભટ્ટને મળ્યો. શીલા ભટ્ટે કહ્યું કે જમ્મુ કાશ્મીરના BSFના DG છે, એમના મિત્ર છે, એટલે કંઈ કામ હોય તો તું મને કહેજે, હું એમને ફોન કરીશ. ત્યારે મોબાઈલ પણ નહોતા. પછી ઇન્ડિયા ટુડેમાં હરીન્દ્ર બાવેજા કરીને એ જમાનામાં પત્રકાર હતા અને એ કાશ્મીર બીટ કરતા હતા. જો કે એમની સેક્યુલર વિચારસરણીને કારણે થોડા બદનામ પણ હતા ગુજરાતીઓમાં, પણ છતાં પણ હું એમને મળ્યો. એમણે મને કહ્યું કે વેલીમાં તો ઘણા બધા રિપોર્ટિંગ કરે છે, તમે પહેલાં ડોડા કરો, પછી પાછળથી વેલી જજો, એકવાર ડોડાનું રિપોર્ટિંગ પૂરું કર્યા પછી. અને મને એમની વાત સલાહ સાચી લાગી. એટલે હું અને ગૌતમભાઈ પહેલાં દિલ્હીથી જમ્મુ પહોંચ્યા. એ પહેલાં શીલા ભટ્ટે BSFના વડાને ફોન કરી દીધો હતો કે અમે આવીએ છીએ, એટલે અમને મદદ કરજો. અમને ત્યારે ખબર નહોતી કે અમારે કેવા પ્રકારની મદદની જરૂર પડશે. અમે ગયા એટલે એમણે BSFની જે કેન્ટીન હતી ત્યાં સરસ રીતે માણસોને સૂચના આપી હતી, એટલે અમને જમાડ્યા. અમારા માટે રૂમની વ્યવસ્થા કરી હતી, ત્યાં પણ અમે રહ્યા. રહ્યા ને અમે પછી ના પાડી. અમે બીજા હોટલમાં અમારું બુકિંગ કરાવ્યું હતું, એટલે અમે હોટલમાં ગયા. અને બીજે દિવસે અમે ડોડાના જંગલોમાં જવા માટે, કે આજુબાજુના વિસ્તારોમાં જઈને આતંકવાદીઓને મળવા માટે કે ગ્રામ્ય લોકોને મળવા માટે એક ટેક્સી કરવાનું નક્કી કર્યું. જમ્મુમાં અમે લગભગ 2 થી 3 ટેક્સી સ્ટેન્ડ પર ફર્યા, પણ કોઈ ટેક્સીવાળો આવવા તૈયાર નહીં થયો, કારણ કે એમણે કહ્યું કે ડોડા 3-4 દિવસથી ડોડાના વિસ્તારમાં આતંકવાદીઓ ઘૂસ્યા છે અને ખૂબ જ ત્રાસ છે અને હત્યાઓ થઈ રહી છે, એટલે અમે જાનનું જોખમ નથી લેવું. છેવટે અમે ફરીથી પાછી મદદ લીધી BSFની, અને BSFના વડાએ અમને એક સગવડ કરી આપી કે અમારા એમના કોઈ રેન્જના અધિકારી એ ડોડા વિસ્તારમાં વિઝિટ પર જતા હતા, તો મેં લિફ્ટ આપશે તમને, જીપમાં ચાલ્યા જાઓ, ભાઈ ત્યાંથી તમે તમારી રીતે મેનેજ કરજો. અમે કીધું કોઈ વાત નહીં, બહુ સારું. અમે તો આભારી રહ્યા એમના. અને ત્યાંથી અમે જીપમાં ગોઠવાયા પાછલી સીટ પર, અને અમારી જર્ની શરૂ થઈ જમ્મુથી ડોડાની. એ જમાનામાં રસ્તા બહુ ખરાબ હતા અને જીપમાં તમે પાછળ બેસો એટલે ઉછળે, અને અમે નહીં, આર્મીના જવાનો પણ બિચારા એ જ રીતે ટ્રાવેલ કરતા હતા. આધુનિક ગાડીઓ હતી નહીં. મને યાદ છે ત્યાં સુધી અમે સૌ પ્રથમ ડોડા વિસ્તારમાં કિશ્તવાર નામના ગામમાં પહોંચ્યા, અને ત્યાં અમે પહોંચીને અલગ થઈ ગયા.
કારણ કે નહીં, જો અમને મળવું હતું સ્થાનિક લોકોને, અને અમારી ખાસ ઈચ્છા તો હતી કે અમારે કોઈક આતંકવાદીને પણ મળવું છે, ભલે એને માટે અમારે થોડું જોખમ લેવું પડે અને એનો ઇન્ટરવ્યૂ પણ કરવો છે. તો અમે કિશ્તવાડ ગામમાં દાખલ થયા અને પછી ત્યાંથી અલગ થઈ ગયા. ત્યાં એ વખતે શું થતું, રાત્રે 8 વાગ્યા પછી કર્ફ્યુ થઈ જતો હતો, કારણ કે નેચરલી સુરક્ષાનો સવાલ હતો. એટલે અમને જે BSFના ટેન્ટમાં ઉતરેલા અમે રાતના, ભયંકર ઠંડી હતી. એમના જે અધિકારી હતા કહ્યું કે તમારે 8 વાગ્યા પહેલાં તો નહીં આવો તો તમે આવી નહીં શકશો પાછા, એટલે તમે જ્યાં છો ત્યાં સૂઈ જવું પડશે તમારે. એટલે અમે મેન્ટલી પ્રિપેર થઈને નીકળ્યા. અમારી પાસે કેટલાક નામોની યાદી હતી. સ્થાનિક મુસ્લિમો હતા, મસ્જિદમાં ગયા ત્યાં અમે ગયા અને પહેલે જ દિવસ અમે જે મસ્જિદમાં જઈને બધા લોકોને મળીને ઇન્ટરવ્યૂ કરવાનું ચાલુ કર્યું. તો માની લો કે અમે 15 જણને પૂછ્યું હશે, તો 15માંથી 15 જણે અમે આડા તેડા બધા સવાલો પૂછ્યા. અમને દરેક એમ કહ્યું કે અમે ભારત સાથે રહેવા નથી માંગતા, અમે ભારતને ધિક્કારીએ છીએ અને પાકિસ્તાન જ અમારો દેશ છે. અમે કોઈ રિએક્ટ કરતા નહોતા, પણ અમને લાગ્યું કે આ લોકોની એટીટ્યુડ એટલી બધી હોસ્ટાઇલ છે. એટલે પછી ત્યાં અમે બજારમાં ગયા હતા, 1-2 હિન્દુ વેપારીઓની દુકાન જોઈ. ખૂબ હિન્દુ માઇનોરિટીમાં હતા, લઘુમતીમાં હતા પંડિતો ત્યાંના. અમે ત્યાંના સ્થાનિક એક હિન્દુની વેપારીની દુકાને ગયા, કાપડના વેપાર કરતા હતા. ત્યાં અમે જોયું, એકદમ ડરેલા લાગતા હતા. એમણે કહ્યું કે અમે તો કેટલા દિવસ જીવતા રહીએ ખબર નથી, કારણ કે અમારી ઉપર અહીંયા ધમકીઓ આવે છે. અમારા જે આખી જિંદગી વિતાવી એ પડોશીઓ જ અમને ધમકી આપે છે કે તમે કિશ્તવાડ છોડીને નીકળી જાઓ, નહીં તો આતંકવાદીઓ આવીને તમને મારી નાખશે અને તમારું મકાન પણ અમે તો લઈ લેવાના છીએ, અને જોઈએ તો તમારી સ્ત્રીઓને મૂકતા જાઓ અમારા માટે. આવા પ્રકારના જે ઇન્ટરવ્યૂઝ હતા એ પણ અમે કર્યા. ત્યાર પછી અમે ગયા હોસ્પિટલમાં, અને કોઇન્સિડન્ટલી એ જ વખતે લગભગ અડધો કલાક પહેલાં કોઈક એક નજીકના ગામમાં હુમલો થયો હતો અને એના હસબન્ડને મારી નાખવામાં આવ્યા હતા. અને એ જે સ્ત્રી હતી એ ઇન્જર્ડ થયેલી હતી ગંભીર રીતે, અને ત્યાં હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલ, સરકારી હોસ્પિટલની વાત કરું છું. ખૂબ નાનકડી હોસ્પિટલ હતી. એટલે અમે પેલા લેડીનો પણ ઇન્ટરવ્યૂ કર્યો, એમની તસવીરો લીધી, અમને પૂછ્યું શું થયું હતું. એમણે આખી આપવીતી કઈ રીતે આતંકવાદીઓ ઘૂસી ગયા ઘરમાં, એના હસબન્ડને ખેંચીને લઈ ગયા અને એમની હત્યા કરી. ત્યાર પછી અમે લગભગ 7-8 કલાક, 7-7.5 કલાક સુધી વિવિધ વિસ્તારોમાં ફર્યા. કોઈના બધા ઘરે ગયા, કેટલાક મુસ્લિમોના ઘરે પણ ગયા અમે. જેમના અમારા સોર્સે કહ્યું હતું કે જેમના ફેમિલી મેમ્બર્સ આતંકવાદીઓ છે અને જંગલમાં છુપાઈને રહે છે, એમને ઘરે પણ ગયા. એમણે ભારતીય લશ્કર વિશે, ભારતના સુરક્ષા જવાનો વિશે બહુ નેગેટિવ બોલ્યા. અમને કહ્યું કે અમારા પર બહુ ત્રાસ ગુજારવામાં આવે છે વગેરે વગેરે. ત્યાર પછી શું થયું એ આપણે આવતા હપ્તે જોઈશું. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.